તો આ સાથે જ મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદ મનપાના પરિણામો ભારે રોચક અહીંયા જોવા મળી રહ્યા છે। ભાજપનો દબદબો પરિણામો ચોંકાવનારા છે। જી હા, અમદાવાદ મનપાના પરિણામો ભારે રોચક રહ્યા છે। એમસીમાં ભાજપનો દબદબો છે, પરંતુ પરિણામો ચોંકાવનારા છે। ભાજપનો વર્ષો જૂનો અભેદ ગઢ ધરાશાયી થયો છે। ખાડિયા આ અંગે જ વાતચીત કરીશું, ખાડિયા અંગે વિસ્તારથી સમજવાનો પ્રયત્ન કરીશું। મારા સહયોગી વિભુ આપણી સાથે જોડાઈ રહ્યા છે। જી વિભુ, ખાડિયામાં કયા ગણિત બીજેપીના ઊંધા પડ્યા? જે રીતે આજે રિઝલ્ટ આવ્યું છે અમદાવાદ મહાનગરપાલિકાનું, અને તેમાં જોવા મળ્યું છે કે કોંગ્રેસને જ્યારે 5 વર્ષ પહેલાંની ઇલેક્શન હતું ત્યારે જે સીટો હતી તેના કરતાં 2026ના ચૂંટણીમાં વધારે સીટો છે તે મળી છે। અને ખાસ કરીને ખાડિયા એવું હોટ રહ્યું છે કે જ્યાં ભાજપનો ગઢ ગણાતો હતો અને એ ગઢને આજે કોંગ્રેસ દ્વારા ધ્વસ્ત કરી દેવામાં આવ્યો છે અને કોંગ્રેસની આખી પેનલ જીતી છે। અને તેના મુખ્ય કારણો શું છે તે જાણીશું। મારી સાથે છે મારા સહયોગી પ્રણવ પટેલ। પ્રણવ, ખાડિયા સૌથી ભાજપનો ગઢ કહેવાતો અને આજે એ ગઢ ધ્વસ્ત થઈ ગયો છે, કારણ શું? ચોક્કસ કહી શકાય, જે રીતે કોંગ્રેસ પાર્ટીના જે ઉમેદવારો ઉભા રાખ્યા છે તેની અંદર જે મુસ્લિમ ફેક્ટર એ સૌથી મહત્વનું બની રહ્યું છે। તો ભારતીય જનતા પાર્ટી તરફથી એ કહેવાય કે એ જનસંઘથી એ જેનો ગઢ છે એ ખાડિયા માનવામાં આવે છે। જનસંઘની કદાચ શરૂઆત જે કહીએ આપણે રાજનીતિની અંદર, તો એ ખાડિયા એનું મુખ્ય કેન્દ્રબિંદુ હરમે સાંભળી રહ્યું છે ગુજરાતની રાજનીતિ માટે। અને 55 વર્ષથી ભારતીય જનતા પાર્ટી એ બેઠક ઉપર સતત ખાડિયા વોર્ડ ઉપર જીતતી આવે છે, પરંતુ આ વખતે કદાચ 2026માં એક નવી હિસ્ટ્રી છે તે લખાય છે, નવો ઇતિહાસ છે તે લખાયો છે। ઇતિહાસની અંદર એ કહી શકાય કે ખાડિયા બેઠક ઉપર કોંગ્રેસ પાર્ટીએ 4 બેઠકો જીતી છે। કદાચ એવી વાત હતી કે પેનલ તૂટશે, પેનલમાં ક્યાંક ભાજપ આવશે, ક્યાંક કોંગ્રેસ, પરંતુ સંપૂર્ણ રીતે કોંગ્રેસ પાર્ટી અહીં 4 બેઠક જીતી છે। એ જ રીતે કોંગ્રેસ પાર્ટીનો જો આપણે વાત કરીએ અમદાવાદ શહેર માટે, તો અમદાવાદ શહેરની અંદર ગત જે ચૂંટણી હતી 2021ની, તેના કરતાં સીટો વધી છે। એટલે આમ જોવા જઈએ તો સત્તા ભલે ભારતીય જનતા પાર્ટી પાસે જ યથાવત રહી છે, પરંતુ આ વખતે જે કહી શકાય કે કોંગ્રેસ પાર્ટી પોતાની જે બેઠકો છે તેમાં વધારો કર્યો છે। આમ ઓલ ઓવર નિરાશાજનક પરિણામ કોંગ્રેસ પાર્ટી માટે સમગ્ર ગુજરાતમાં રહ્યું છે, પરંતુ અમદાવાદ માટે ક્યાંક પ્લસ જોવા મળી રહ્યું છે। ગઈ વખતે 2021માં જે એએમઆઈ પાર્ટી હોય કે અન્ય પક્ષો છે તે ક્યાંક મતોનું ધ્રુવીકરણ કર્યું, પરંતુ આ વખતે એ મતો ધ્રુવીકરણ નથી થયું વિભુ, અને આ કારણે જ કોંગ્રેસ પાર્ટીની અહીં સારી એવી 32 જેટલી બેઠકો ઉપર અહીં કોંગ્રેસ પાર્ટી છે તે અમદાવાદ શહેરના વોર્ડમાં જીતી છે। કામગીરી ખાસ કરીને જે કહેવાય છે કે પોળમાં જે લોકો રહેતા હતા આજે બહાર વયા ગયા છે, એનું એડ્રેસ ચેન્જ કરી નાખ્યું છે, એના કારણે પણ ભાજપને નુકસાન થયું છે? ચોક્કસ આપણે આ સવાલ બહુ મહત્વપૂર્ણ છે, કારણ કે એસઆઈઆરની કામગીરી બાદ પ્રથમ વખત ગુજરાતમાં આ ચૂંટણી થઈ રહી છે અને એ મિની વિધાનસભા કહેવામાં આવે છે। એ પણ એ સ્પષ્ટ છે કે જે વિધાનસભાના 2027ની ચૂંટણી થશે એની પહેલાનું એક આ સેમીફાઇનલ પણ માનવામાં આવે છે। રાજકીય પંડિતો પણ સતત કહી રહ્યા છે કે આ જે ચૂંટણીમાં જેની જીત થાય છે તેની અસર 2027 ચૂંટણીઓમાં પણ થતી હોય છે। એટલે એસઆઈઆરની કામગીરીની પહેલી એસઆઈઆરની કામગીરી જે રીતે સ્પીડલી કરવામાં આવી અને જે રીતે ચૂંટણીની જાહેરાત પણ કરવામાં આવી અને ટૂંકા ગાળાની અંદર આખી ચૂંટણીની પ્રક્રિયા છે પૂર્ણ કરવામાં। પહેલાં એવું બનતું હતું કે પહેલાં કોર્પોરેશન ઇલેક્શનોના પરિણામ જાહેર થતા, ત્યારબાદ તાલુકા જિલ્લા પંચાયતના પરિણામો આવતા હતા, પરંતુ આ વખતે એક જ તબક્કામાં તમામ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા, એટલે જે એસઆઈઆરની કામગીરી છે, જે આપે પ્રશ્ન પૂછ્યો કે એસઆઈઆરની કામગીરીના કારણે જે શુદ્ધિકરણ થયું અને જે મતો જે કહી શકાય કે બોગસ મતો પણ જે હતા કે જે લોકોના નામ કમી નતા થયા, બબે જગ્યાએ નામ થતા, તમામ જગ્યાએ મતોનું શુદ્ધિકરણ થયું અને તેની પણ અસર આ ચોક્કસ ચૂંટણીમાં જોવા મળી છે। તો જે સંધ્યા અત્યારે જે રીતે પરિણામ આવ્યું છે અને એમાં જોવા મળ્યું છે કે કોંગ્રેસનું પ્રદર્શન સારું નથી રહ્યું, પરંતુ ચોક્કસ એ કહી શકાય કે એમની સીટોમાં વધારો થયો છે। જી વિભુ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। તો નડિયાદ મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે। 52 બેઠકમાંથી 51 બેઠકો પર ભાજપનો વિજય થયો છે અને 12મા વોર્ડ સિવાય તમામ વોર્ડમાં ભાજપની પેનલનો વિજય થયો છે। વોર્ડ નંબર 12માં 1 બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો છે। ખેડા જિલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો છે। ખેડા જિલ્લા પંચાયતમાં 36 બેઠક પર ભાજપ, 6 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે। પાટણ તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પર વિશ્વાસ મૂકવા બદલ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે મતદારોનો આભાર વ્યક્ત કર્યો। સૌથી પહેલા પાટણ નગરપાલિકાની
44 સીટોમાંથી સૌથી વધુ રેકોર્ડ 18 કોંગ્રેસ અને 2 અપક્ષ એમ કરી અને કોંગ્રેસના સમર્થનવાળી 20 સીટોને વિજેતા બનાવ્યા છે. અમારી 4 સીટ માત્ર 50 વોટથી નીચેના મતોથી અમે ગુમાવી છે. પાટણ તાલુકા પંચાયતની 20 સીટોમાંથી 13 ઉમેદવારોને વિજેતા બનાવ્યા છે અને મારી વિધાનસભામાં આવતી 6 જિલ્લા પંચાયતમાંથી 4 જિલ્લા પંચાયતના ઉમેદવારો વિજેતા બન્યા છે અને 1 જિલ્લા પંચાયત 120 મતે હારી ગઈ છે. એટલે સૌથી પહેલાં તો તમામ મતદારો, મારા કોંગ્રેસના કાર્યકરો અને અમારા ઉપર ભરોસો મૂકી અને જે લોકોએ અમારા ઉમેદવારોને વિજેતા બનાવ્યા છે એ તમામનો હું ખૂબ ખૂબ હૃદયપૂર્વકથી આભાર વ્યક્ત કરું. અરવલ્લી જિલ્લામાં કોંગ્રેસનું જોરદાર કમબેક. ટ્રાયબલ વિસ્તારમાં ભાજપના સુપડા સાફ થયા છે. ભિલોડા, શામળાજી, મેઘરજ તાલુકા પંચાયત કોંગ્રેસની સત્તા. મોડાસા તાલુકા પંચાયતમાં ટાઈ પડતા હાઈ વોલ્ટેજ સ્થિતિ સર્જાઈ. ધનસુરા, માલપુર, બાયડ અને સાઠંબા તાલુકા પંચાયતમાં ભાજપની સત્તા. અરવલ્લી જિલ્લા પંચાયત પણ ભાજપનું શાસન યથાવત છે. વર્તમાન મંત્રી અને પૂર્વ મંત્રીના વિસ્તારમાં ભાજપની બેઠકો ઓછી થઈ છે. ગત ટર્મમાં એક પણ જગ્યાએ કોંગ્રેસ ન હતી સત્તામાં. બનાસકાંઠાની વાત કરીએ, પાલનપુર તાલુકા પંચાયત ભાજપ 11 જ્યારે કે કોંગ્રેસ 23. એટલે અહીંયા પણ કોંગ્રેસે બાજી મારી છે. ઉત્તર ગુજરાત એક સમયે એવું લાગતું હતું કે કોંગ્રેસ ધીમે ધીમે ત્યાંથી નાબૂદ થઈ રહી છે, પરંતુ હવે ફરી એક વખત સક્રિય. બનાસકાંઠામાં કોંગ્રેસ દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીના પુત્રની હાર થઈ છે. વિરમપુર જિલ્લા પંચાયત સીટ પરથી દિનેશ ખરાડીની હાર થઈ છે. ખેડા જિલ્લાના રાજકારણમાં જોવા મળ્યો મોટો ઉલટફેર. ચૂંટણી ટાણે જ ભાજપમાંથી સસ્પેન્ડ થયેલા પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ કોંગ્રેસમાં જોડાયા. કોંગ્રેસ કાર્યાલયથી કેસરીસિંહે કર્યો માતર તાલુકા અને 4 જિલ્લા પંચાયત જીતવાનો મોટો દાવો અને પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહના તમામ દાવાઓ પોકળ સાબિત થયા. માતરમાં તેમની એટલે કોંગ્રેસની કરારી હાર થઈ. ભાજપે લહેરાવ્યો ભગવો. ભાજપે માતર તાલુકા પંચાયતની 13 અને જિલ્લા પંચાયતની 4 બેઠકો પર નોંધાવ્યો છે ભવ્ય વિજય. કેસરીસિંહ ભાજપના ધારાસભ્ય હતા અને ત્યારે પણ પંચાયતમાં નહોતી મળી બહુમતી. કોંગ્રેસનો ખેસ પહેર્યા બાદ પણ પૂર્વ ધારાસભ્ય પોતાનું કોઈ જાદુ ન ચલાવી શક્યા. કેસરીસિંહના દાવાઓ સામે ભાજપે